રાજકોટમાં ખોડલધામ નોર્થ ઝોનના ગરબામાં બબાલ થઈ છે। પાટીદાર સમાજના ગરબામાં માથાકૂટ થઈ। ગરબામાં છરી મારવાના કારણે 3 લોકો ઘાયલ થયા। હુમલો કરનાર મહેશ કેરી નામના શખ્સની અટકાયત કરાઈ। આરોપી છરી લઈને વીઆઈપી એન્ટ્રીથી ઘૂસ્યો હતો। આરોપીને સોફા પર પાછળની બાજુએ બેસવાનું કહેતા હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે। આ જે આરોપી છે તેને સોફા પર પાછળની બાજુએ બેસવાનું કહેતા હુમલો કર્યાનો હાલ આરોપ લગાવાઈ રહ્યો છે। જોકે પોલીસે પણ તપાસ ચાલુ કરી છે। સ્પોન્સર હોય એના પાસ ઉપરથી એને વીઆઈપી પાસ આપણે પ્રોવાઈડ કરતા હોય છે। એના પાસ કોઈ લઈને આવ્યા અને એના પાસ ઉપરથી આગલી હરોળમાં સોફામાં 2 વ્યક્તિ બેઠા હતા। એટલે એને એમ કીધું કે ભાઈ તમે જરાક પાછળ આવી જાઓ ને। બીજા મોટા ગેસ્ટ આવતા હતા આપણે ત્યાં આઈજી સાહેબ ને આવતા હતા ને ઉપર ગેટ ઉપર બેઠા હતા। એટલે એને એમ કીધું કે ભાઈ તમે પાછળની હરોળમાં વયા જાઓ। તો એ બોલાચાલી માંડ્યા કરવા। એટલે ત્યાંથી બોલાચાલી કરતાં એને પ્રેમથી નીચે ઉતાર્યા કે ભાઈ તમે આમ સાઈડમાં રહ્યો, ગેસ્ટ આવે છે। એટલે બીજા કોઈ ત્યાં લેડીઝ ને એ બધા બેઠા હોય અને ગાળાગાળીને એવું બધું માંડ્યા કરવા। એટલે એવી રીતના એને પાછળ વહી ગયા। તો પાછળ જેવા ગયા એવા છરીથી એને કાઢીને અમારા લગભગ 3 થી 4 સ્વયંસેવકોને સીધી છરી મારવા માંડ્યા કે ભાઈ કોઈ અતિથિ આવ્યા છે તો તમે પાછલી સીટમાં વહી જાઓ। એટલે એ ભાઈ હટ્યા નહીં, એને સમજાવવાની ટ્રાય કરી અને એ ભાઈએ ચલો તમને પાછળથી હું બતાવી દઉં હું કોણ છું ને આવી કંઈ વાત કરી અને પાછળથી સીધી એના હાથમાં કંઈ હથિયાર હતું અને હથિયારથી અમારા જે સ્વયંસેવકો હતા એમની ઉપર હુમલો કર્યો અને એ ગેટની બહાર જ્યારે એને લઈ ગયા ત્યારે એમની ઉપર એમણે હુમલો કર્યો। આવી કંઈ ઘટના બની અને આ રિગાર્ડમાં વરસાદ ખૂબ ચાલુ હતો। એક કપલ પાસ લઈને આવેલા જે બેઠેલા તેમને કોઈ બીજા વીવીઆઈપી ગેસ્ટ આવવાના હોય જેથી એમને વિનંતીપૂર્વક જાણ કરેલ કે ભાઈ તમે થોડા બીજા સોફામાં બેસો। તે બાબતે બોલાચાલી થઈને પછી મારામારી થયેલી અને હાલમાં એ જે ઇન્જરી પામનાર છે 3 જણા છે। મૌલિક પરસાણા, હરિભાઈ સોરઠિયા અને અશોકભાઈ ફળદો અને હાલ એ લોકો સારવાર હેઠળ છે। રાજકોટમાં નવરાત્રી દરમિયાન ખોડલધામ નોર્થ ઝોનની અંદર બબાલ થઈ હતી। દાંડિયા રાસ દરમિયાન આ બબાલ થતા 3 જેટલા વ્યક્તિઓ છે તે ઇજાગ્રસ્ત થયા હતા। જે આ દ્રશ્યો દેખાડી રહ્યો છું તાલુકા પોલીસ સ્ટેશન બહારના દ્રશ્યો છે કે જે આગળ જે રીતના જે ખોડલધામ નોર્થ ઝોન દાંડિયા છે તેમના આગેવાનો હાલ અત્યારે પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા છે। પોલીસ દ્વારા આરોપીની પણ ધરપકડ છે તે કરી લેવામાં આવી છે અને વધુ તપાસ ડીસીપી સહિતના પોલીસ અધિકારીઓ પહોંચ્યા છે અને તેમના દ્વારા હાથ ધરવામાં આવી છે। જે રીતના જે એક વ્યક્તિ છે તે વીઆઈપી એન્ટ્રી સાથે અંદર આવે છે અને તે બાદ જે વીઆઈપી સોફા હોય છે ત્યાં બેસવા બાબતે જે રીતના તેમને કહેવામાં આવે છે કે હાલ બીજા ગેસ્ટ આવી રહ્યા છે, તમે અહીંયાથી ઊભા થઈ જાઓ। તે બાદ એ વ્યક્તિ છે તે છરી ઉગમતા 3 જેટલા વ્યક્તિઓને છરી છે તે લાગી છે। જે રીતના ઇજાગ્રસ્ત થયા છે તે તમામ લોકોને સિનર્જી હોસ્પિટલ ખાતે છે તે દાખલ કરવામાં આવ્યા છે અને પોલીસ દ્વારા છે તે આરોપીની ઘટના સ્થળેથી જ અટકાયત છે તે કરી લેવામાં આવી છે અને પોલીસ હાલ અત્યારે વધુ તપાસ સમગ્ર મામલે હાથ ધરી છે। સાહિલ છપ્પા, ઝી મીડિયા, રાજકોટ।